હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓકે, આપણે પારિમાણિક વિશ્લેષણના ટોટલ 3 ઉપયોગ મેં તમને બોર્ડ ઉપર લખ્યા હતા. એમાંનો પહેલો ઉપયોગ હતો એ આપણે ભણી ગયા છીએ. બીજો ઉપયોગ હતો એ સુસંગતતાનો હતો, એ પણ આપણે ભણ્યા. હા, એના અમુક ઉદાહરણો હજુ બાકી છે. મેક્સિમમ ઉદાહરણ વડે તમે સમજી શકો. હવે આજે આવે છે બહુ મહત્વનો, અત્યંત ઉપયોગી અને વારંવાર નીટની એક્ઝામમાં પૂછાતો ઉપયોગ કે જેને કહેવામાં આવે છે પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ કેવી રીતે સાબિત કરી શકાય, મેળવી શકાય તે યોગ્ય ઉદાહરણ આપો એનું, અથવા પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવો. આ પહેલું સમીકરણ છે. આ તમારા સિલેબસમાં છે એટલે તમને આવર્તકાળ કઈ બાબત ઉપર આધાર રાખે છે એની ટેક્સ્ટ બુકની અંદર જ માહિતી આપેલી હોય તો આપણને ખ્યાલ હોય. પણ અન્ય સમીકરણો આવશે એ કેમ પૂછાશે એ પણ હું તમને હમણાં આ સાબિત કરી દીધા પછી ના ક્વેશ્ચનમાં સમજાવું છું. બરાબર? તો અત્યારે ધ્યાનથી સાંભળો કે સાદું લોલક કેવું હોય. તો કે સાદા લોલકમાં ઉપર એક આધાર હોય, આધારની સાથે અહીંયા દોરી બાંધેલી હોય, અહીંયા નાનો ગોળો હોય અને આના આંદોલન આપણે આ રીતે આપતા હોય. આમ 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 આપણે આંદોલન આપીએ. એમાંથી આ જે લંબાઈ છે, આના કેન્દ્ર સુધીની લંબાઈ છે એને લોલકની લંબાઈ કહેવામાં આવે છે. અહીંયા તમે કોને લટકાડો છો તો કે નાની દળદાળ વસ્તુને લટકાડો છો. એ ચોક્કસ દળ ધરાવે છે. ઉપરાંત તમે આ આખા સાદા લોલકને ચંદ્ર ઉપર લઈ જઈ અને આંદોલન આપો છો, કે પૃથ્વી ઉપર આંદોલન આપો છો, બુધ ઉપર આંદોલન આપો છો, શુક્ર પર આંદોલન આપો છો. ગ્રહ બદલતો જશે તેમ ગુરુત્વ પ્રવેગ g બદલે. એનો અર્થ એવો થયો કે સાદા લોલકનો આવર્તકાળ T છે એ કોના પર આધાર રાખે તો કે L ઉપર આધાર રાખે, M ઉપર આધાર રાખે, G ઉપર આધાર રાખે. હવે મેં અહીંયા સમપ્રમાણતાની નિશાની કરી છે, આ ધ્યાનથી જુઓ. તમારે આનો મતલબ એવો નથી સમજવાનો કે T છે એ આ ત્રણેયના સમપ્રમાણમાં છે. હવે આ ત્રણેયનું પ્રમાણ Q કોણ આધાર રાખે છે? દેખીતી રીતે આ ત્રણ વસ્તુ આધાર રાખતી હોવી જોઈએ, આવી એક ધારણા છે. પણ કદાચ આમાંથી કોઈ ભૌતિક રાશિ આધારિત ન પણ હોય. હવે એની આપણને ખબર કેમ પડે? મતલબ કે આ આવર્તકાળ લંબાઈના સમપ્રમાણમાં છે, આ હોય પણ ખરો ને કદાચ ના પણ હોય. અચ્છા, આ આવર્તકાળ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, હોય પણ ખરો ને કદાચ ના પણ હોય. તો વર્ગમૂળનો મતલબ કેટલી ઘાત? 1/2. વર્ગનો મતલબ કેટલી ઘાત? 2 ઘાત. ઘનનો મતલબ 3 ઘાત. મતલબ કે આની કઈ ઘાત આવશે એ આપણને ખબર નથી, અને એ ઘાતને આધારે પરિમાણ જેને કહેવાય એને આધારે આવર્તકાળનો આધાર નક્કી થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે આની a ઘાત, આની b ઘાત છે, આની c ઘાત છે. આપણો હેતુ a b c ઘાત શોધવાનો છે, જ્યાં a b અને c belongs to r. એનો મતલબ વાસ્તવિક સંખ્યા છે, રાઈટ? તો હવે સમપ્રમાણતાની નિશાનીને દૂર કરો એટલે t k l ઉપર a ઘાત, m ઉપર b ઘાત અને g ઉપર c ઘાત, જ્યાં k છે એ પરિમાણ રહિત અચળાંક છે કે જેનું મૂલ્ય તમને એક્ઝામમાં આપી દેવામાં આવે મોટે ભાગે. આ મૂલ્ય તમારે યાદ રાખવાનું હોતું નથી.
આ આંકડો છે, પરિમાણ રહિત અંક છે. અંકને કોઈ દી પારિમાણિક સૂત્ર હોતું નથી. મેં કીધું તું તમને કે આગળ કાંઈ પણ અંક હોય તો એનું પારિમાણિક સૂત્ર તમારે લખવાનું નથી, અને આપણે ઉપયોગ પારિમાણિક વિશ્લેષણનો કરવાનો છે. એનો અર્થ એવો થયો કે t બરાબર k l a m b g c. અને આપણે સમીકરણના નંબર અત્યારે 1 આપી દઈ અને આપણે અહીંયા સૂચના લખી નાખીએ કે બંને તરફ પારિમાણિક સૂત્ર લખતા. બે બાજુ પારિમાણિક સૂત્ર લખવાના છે. k નું પારિમાણિક સૂત્ર ના હોય એટલે એનું નહીં લખવાનું. t l m g. તો t નું પારિમાણિક સૂત્ર છે, t નું પારિમાણિક સૂત્ર છે એ શું થશે તો કે m ઉપર 0, l ઉપર 0, આવર્તકાળ છે એટલે t ઉપર 1 ઇક્વલ ટુ k નું કઈ કરવાનું નથી, l આ ચોરસ કૌંસ, અહીંયા ચોરસ કૌંસ l ઉપર 1, l ઉપર સોરી a પછી m દળ કિલોગ્રામ, કિલોગ્રામ એટલે m ઉપર b અને g પ્રવેગ, પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, રાઈટ. તો l t ઉપર -2 અને અહીંયા c. જો અહીંયા l ઉપર કાંઈ નથી તો 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, આ ધ્યાનમાં રાખો. હવે આનું સાદુરૂપ આપી દો તો l ઉપર a ઘાત a ગુણ્યા 1 ખબર છે ને, a નો પાડો a એકુ a, રાઈટ. પછી m ઉપર b, l ઉપર c અને t ઉપર -2c. આનો નાનો ગુણાકાર, ઘાત ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય, ઇક્વલ ટુ m ઉપર b, l ઉપર જો ભાઈ આ પાયો સરખો છે તો ઘાતનો સરવાળો થાય એટલે a વત્તા c અને t ઉપર -2c, રાઈટ. સામે m ઉપર 0, l ઉપર 0, t ઉપર 1, આ કર્યો કૌંસ, આ પણ કર્યો કૌંસ, બરાબર. અને આપણે સૂચના લખી નાખીએ. જો બધાનું સાદુરૂપ અપાઈ ગયું. હવે સમાન તમારા પરિમાણ છે એને સરખાવતા, એટલે m ની ઘાતને આની m ની ઘાત સાથે સરખાવવાની, l ને આની સાથે, t ને આની સાથે. એટલે કે બંને બાજુના પરિમાણો, બંને બાજુના પરિમાણો શું કરતા સરખાવતા, બરાબર. શું થશે, કોના બરાબર શું થાય, b બરાબર 0 પછી a વત્તા c બરાબર also 0 અને -2c બરાબર 1. તેથી આપણો હેતુ abc મેળવવાનો છે. એમાંથી b તો ઓલરેડી આપણી પાસે છે, 0 આવી ગયું. ઓકે. હવે અહીંયા c મળી જશે. જો અહીંયા ગુણાકાર છે તો સામે જાય તો છેદમાં જાય ને, તો c -1/2. આ c ની કિંમત અહીંયા મૂકી દો તો a ઓછા 1/2 બરાબર 0. તેથી a ½ બરાબર. તો a ની કિંમત પણ મળી ગઈ અને c ની કિંમત પણ મળી ગઈ, બરાબર. તેથી આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં આ કિંમત આપણે મૂકી દઈએ, l ની ઘાત, m ની ઘાત, g ની ઘાત, બરાબર. તો t k ની જગ્યાએ આપણને એક્ઝામ માં આપેલી હોય કોઈ પણ કિંમત, કે હંમેશા 2π હોય એમ નહીં, સાદા લોલક માટે 2π, રાઈટ. ઓકે. તો t 2π ઇન્ટુ l ઉપર 1/2, m ઉપર 0
અને g ઉપર -1/2. તેથી t = 2 પાઈ ઇન્ટુ l ઉપર 1/2 છેદમાં g ઉપર 1/2. તેથી t = 2 પાઈ ઇન્ટુ √l/g. બરાબર. હવે તમને આ જે સૂત્ર અત્યારે મળ્યું એ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. કેનું સૂત્ર છે? સાદા લોલકના આવર્તકાળનું. ઓકે. આવા અન્ય ભૌતિક રાશિ માટેના સમીકરણો પણ તમે મેળવી શકો. ઓલરાઈટ, ક્લિયર? ચાલો આવું એક બીજું સમીકરણ આપણે જોઈએ બાળકો. બરાબર. જુઓ બાળકો, આપણે હમણાં સાદા લોલકનું જે સૂત્ર મેળવ્યું એના જેવું જ એક બીજું સૂત્ર છે, પણ એનો પ્રશ્ન બદલી જાય. મેળવવાની પદ્ધતિ, સાબિત કરવાની સિસ્ટમ બધી એક જ રહી, પણ છતાં એના ક્વેશ્ચન જુદા છે. જુઓ, પછી તમારે એ ક્વેશ્ચનમાં ઊંડું નથી ઉતરવાનું કે ભાઈ વિસ્ફોટ કેમ થયો, વિસ્ફોટ કોણે કર્યો, એ બાબત આપણા માટે અગત્યની નથી. પાણીમાં વિસ્ફોટ થયો, એમાં પરપોટા ઉત્પન્ન થયા, તો પાછા આપણે અટકીએ. એટલે પરપોટા ઉત્પન્ન થયા, ભાઈ પરપોટા ભલે ઉત્પન્ન થયા, આપણે પરપોટાનું કામ નથી ને વિસ્ફોટનું કામ નથી. આપણે કામ છે એ આવર્તકાળનું છે. એ આવર્તકાળ t એ કોના પર આધારિત છે? તો કે p ની a ઘાત, ρ ની b ઘાત, e ની c ઘાત. આ બધાની ઓળખાણ તમને આપે હો એક્ઝામમાં. જ્યાં p એ સ્થિત દબાણ, ρ એ પાણીની ઘનતા અને e એ વિસ્ફોટની ઊર્જા છે. તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી a, b અને c ની કિંમત મેળવો. ખાસ બાળકો ધ્યાન રાખવાનું કે આ ગણિત જ છે. ગણિતમાં તમારું પહેલું સ્ટેપ, આપણું પહેલું સ્ટેપ બધાયના પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્ર ખોટા લખાશે તો અંતિમ જવાબ તમારો ખોટો આવવાનો છે. પારિમાણિક સૂત્ર સાચા લખાય પછી તમારી ગણતરીમાં ભૂલ થાય, ઘાતાંકના નિયમો લગાડવામાં ભૂલ થાય તો પણ અંતિમ જવાબ તમારો ખોટો આવે. બરાબર. તો હવે ધ્યાનથી જુઓ, આપણે શરૂઆત કરીએ. આમાં તો આપણે ABC ત્રણની કિંમત જ મેળવવાની છે, કોઈ સૂત્ર સાબિત કરવાનું નથી. બરાબર. તો સૌથી પહેલા આપણું મૂળ સમીકરણ લખી નાખીએ કે T proportional to દબાણની a ઘાત, ઘનતાની b ઘાત, ઊર્જાની c ઘાત. રાઈટ. તેથી T = K p ની a ઘાત, ρ ની b ઘાત, e ની c ઘાત. રાઈટ. જ્યાં k છે એ આપણો અચળાંક છે અને અચળાંકની આપણે ચિંતા કરવાની નથી. ઓકે. બધાયના પારિમાણિક સૂત્ર લખીએ આપણે. તો પહેલા આવર્તકાળનું પારિમાણિક સૂત્ર લખો. તો m ઉપર 0, l ઉપર 0, t ઉપર 1. પારિમાણિક સૂત્ર લખતી વખતે એકદમ નિરાંત રાખવી. ઇક્વલ ટુ કેનું કાંઈ છે નહીં, વાત છે દબાણની. તો દબાણ માટે માની લો ઘણી વખત આપણને પારિમાણિક સૂત્ર યાદ ના આવે, તો દબાણનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ છે એ આપણે હંમેશા સાઈડમાં લખવાનો પ્રયત્ન કરવાનો. હું અલગ બોલપેનથી પ્રયત્ન કરું છું. બરાબર. તો બળના છેદમાં ક્ષેત્રફળ, બળના છેદમાં ક્ષેત્રફળ બરાબર m ઉપર 1, l ઉપર 1, t ઉપર -2 છેદમાં l ઉપર 2. ખાલી મેળવવા માટે છે. ઇક્વલ ટુ વાનો હિસાબ કરીને સીધું આપણે મૂકી દેશું. બરાબર. તો શું થશે ભાઈ? l ઉપર જાય એટલે માઈનસ થઈ જાય. તો m ઉપર 1, l ઉપર -1, t ઉપર -2 અને આની ઉપર ઘાત આવશે a. પછી બીજા કૌંસમાં કોણ છે? ઘનતા. ઘનતા તો મોઢે થાય કિલોગ્રામ પર મીટર ઘન, દળના છેદમાં ઘન. તો કિલોગ્રામ પર
મીટર ઘન પર આવે એટલે નીચે -3 T0 ઉપર આવશે d ઘાત પછી છે ઊર્જા ઊર્જાનો એકમ જૂલ જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનું સીધું પારિમાણિક સૂત્ર આપણે અહીં લખીએ m ઉપર 1 l ઉપર 2 t ઉપર -2 અને બધાય ઉપર ઘાત કેટલી આવશે કયો c હવે abc ને અંદર ઘુસાડી દો આ a અંદર b અંદર c અંદર બાકી બધું એમ ન તો અહીંયા ચોરસ કૌંસમાં m ઉપર 0 l ઉપર 0 t ઉપર 1 ઇક્વલ ટુ અહીંયા શું આવશે m ઉપર a 1 એટલે a l ઉપર -2a બરાબર a ઉપર સોરી -a હવે -2a કેમાં આવશે t માં તો t ઉપર -2c બરાબર અને અહીંયા m ઉપર b l ઉપર -3b t લખો કે ના લખો કાઈ ફેર નથી પડતો t નું ઘાતાંક 0 છે m ઉપર c l ઉપર 2c અને t ઉપર -2c ઓકે હવે m બધાયની ઘાતનો શું કરીએ આપણે સરવાળો કરી નાખવાનો છે ભાઈ તો અહીંયા m ઉપર 0 l ઉપર 0 t ઉપર 1 ઇક્વલ ટુ m ઉપર ઘાત કેટલી આવશે કયો a વત્તા b વત્તા c a વત્તા b વત્તા c પછી l ઉપર કેટલી ઘાત આવશે -a -3b -a -3b વત્તા 2c જો આ રહ્યો 2c ગાઈસ હવે t ઉપર -2c સોરી અહીંયા c ના આવે a છે એટલે a આવશે -2a -2c રેડી હવે બંને બાજુના પરિમાણ સરખાવવાના પરિમાણનો મતલબ m ની m ઘાત l ની l ઘાત t ની t ઘાત ઈ આપણે સરખાવી દઈએ તો શું થશે જો અહીં સૂચના આપણે લખી નાખીએ કે બંને તરફના પરિમાણો શું કરતા બાળકો સરખાવતા અને જો આપણે સરખાવી દઈએ તો અહીંયા જોતા જાઓ તમારી નજર અહીં રાખજો a + b + c બરાબર 0 રાઈટ પછી બીજામાં -a -3b + 2c ઇક્વલ ટુ 0 અને ત્રીજી -2a -2c બરાબર 1 ઓકે હવે આપણે આમાં abc 3 ની કિંમત મેળવવાની છે જુઓ સમજાવું આને કેટલા ચલ કહેવાય 3 અહીંયા પણ કેટલા ચલ છે 3 અહીંયા કેટલા ચલ છે 2 હવે આ 3 ચલ છે એ ડાયરેક્ટ જો તમે ઉડાડી શકો આ a આ -a આ બે ઉડી જાય પછી આ b -3b છે એ બે ન ઉડે બરાબર આ c 2c ના ઉડે એનો અર્થ એવો થયો કે b અને c વાળું સમીકરણ રહેશે આ b અને c વાળું રહેશે આ a ઉડે હવે એ b અને c વાળું બીજું કોઈ સમીકરણ આપણી પાસે નથી આપણે શું કરશું આપણે સરસ મજાનો રસ્તો કાઢીએ અહીંયા -2 ને કોમન કાઢી નાખીએ તો અહીંયા શું આવશે કયો a + c બરાબર 1 આવે કે ના આવે આવે ને તો અહીંયા a + c બરાબર શું થશે -1/2 થાય કે ના થાય અને તેથી a બરાબર -1/2 - c
આ બેયની કિંમત આપણા માટે અગત્યની છે. આ બે કિંમત ઉપર નજર કરો. આ પહેલી કિંમત છે અહીંયા જૂથ બનાવીને મૂકી દો. તેથી a + c + b બરાબર 0. કાઈ નથી કર્યું. a + c ને અહીં લઈ લીધા મેં. હવે a + c બરાબર શું મુકાય આખે આખું 1/2 + b = 0. તેથી b = 1/2. તો b ની એક કિંમત તમારા હાથમાં આવી ગઈ. પણ b ની કિંમત મળી જવાથી બાકીના બધાની કિંમત મળી નથી ગઈ. સીધી રીતે નહીં મળે. હવે જુઓ આ કિંમત છે એ તમારે અહીંયા મૂકવી પડશે. શું કામે? આ સમીકરણમાં c છે. આ a નો લોપ કરી નાખો. a ની કિંમત મૂકવી એટલે a નો લોપ કરવો. અહીંયા તમે મૂકી દો એટલે આ સમીકરણ c વાળું બનશે. b ની કિંમત તો આપણી પાસે છે. બરાબર? તો અહીંથી હું લાઈન નીચે જવા દઉં. બરાબર? એટલે આપણે છૂટથી લખી શકીએ. હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું થશે? માઈનસ a ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે. બધા સ્ટેપ કરું છું. માઈનસ -1/2 - c -3 ગુણાકારમાં 1/2. ભાઈ 1/2 આ b ની કિંમત મેં મૂકી અહીંયા હો. બીજું કાઈ નથી કર્યું. વત્તા 2c ના 2c = 0. કારણ કે c તો શોધવાનો છે આપણે. હવે આનું સાદુરૂપ આપી દો. તેથી આ પ્લસ 1/2 પ્લસ c માઈનસ 3/2 વત્તા 2c બરાબર 0. ઓકે? તો 2c વત્તા c એટલે શું થાય મને કયો? 3c માઈનસ 3/2 પ્લસ 1/2 એટલે શું થશે? આનો લસા 2 નીકળે. બરાબર? 1 માઈનસ 3 એટલે શું આવશે? -2/2 એટલે 1. ટૂંકમાં આ 3/2 એટલે 1.5. 1.5 એમાંથી તમે અડધું બાદ કરશો, મોટાની નિશાની મૂકશો એટલે -1 પ્લસ 2c બરાબર 2c તો આવી ગયા. બરાબર? આની હારે આપણે સરવાળો કરી જ નાખ્યો છે =0. જો આ 2c વત્તા c એટલે 3c અને આ બેનો હિસાબ આ અને તેથી 3c બરાબર 1. તેથી c બરાબર 1/3. કેવું? હવે કામ સરળ છે. c ની કિંમત તો તમારી પાસે છે, b ની કિંમત પણ છે. તો a ની કિંમતમાં તો અહીંયા કિંમત મૂકી દો એટલે થઈ જાય. તેથી a બરાબર -1/2 -1/3 = અહીંયા માઈનસ શું થશે? 6 તો આવે જ. -3 -2 બરાબર -5/6. આ કોની કિંમત મળી ગયો? a ની. અને જો આ a ની કિંમત મળતી હોય તો જુઓ બરાબર b ની કિંમત એ મળી ગઈ, c ની કિંમત પણ મળી ગઈ. રેડી? ઓલરાઈટ? કમ્પ્લીટ? તો હવે હું તમને એક દાખલો આવો જાતે ગણવા માટે આપું છું તમારી મેળે. રાઈટ? બિલકુલ સહેલો, તમને આવડે એવો. ઓકે? યસ બાળકો, જુઓ તમને એક સિમ્પલ પ્રોબ્લેમ આપેલો છે. r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે m દળનો પદાર્થ v વેગથી ગતિ કરે છે તો બળ F નું સમીકરણ મેળવો. તો આ સાદા લોલક જેવું થયું. તમારે ધ્યાન શું રાખવાનું કે જે ભૌતિક રાશિનું સમીકરણ પ્રાપ્ત કરવાનું હોય તેને પહેલા વહેલા લખી નાખો અને એના પછી જે ભૌતિક રાશિ ઉપર આધારિત છે એવી r, પછી દળ m અને વેગ v, આ ત્રણે ત્રણ સમપ્રમાણ કરી અને સામે લખો m ઉપર a ઘાત ધારી લ્યો, v ઉપર b ઘાત ધારી લ્યો, r ઉપર c ઘાત ધારી લ્યો. બરાબર? આ તમને સ્ટાર્ટ કરી દીધું મેં.
હવે તમારી પાસે બળનું પારિમાણિક સૂત્ર છે, દળનું છે, વેગનું છે, r નું છે, સાદુરૂપ આપવાનું છે અને કિંમત કોની શોધવાની છે? a b અને c. પછી આની કિંમત અહીંયા મૂકી દો, f ને સૂત્રનો કરતા બનાવો અને k છે એની ચિંતા ના કરો, k બરાબર 1 લો. k બરાબર તમારે કેટલા લેવાના છે? કયો? 1 જ લેવાનું છે. જુઓ બાળકો, આવા અનેક સૂત્રો છે, અનેક સૂત્રો છે, ખૂબ સૂત્રો છે અને અલગ અલગ રીતે પૂછાય. કામ કરવાની પદ્ધતિમાં એક જ બાબત ધ્યાનમાં રાખવાની કે દરેકના પારિમાણિક સૂત્ર આપણને આવડતા હોવા જોઈએ. બરાબર? ઓલરાઈટ. હવે આપણે આના પછીના લેક્ચરમાં દાખલા અને સાર્થક અંક આ બે વસ્તુ બાકી રહી છે, તો એ બે વસ્તુ આપણે કરતા રહેશું. દાખલાનું પ્રમાણ વધારે છે તો એ બધાય દાખલા ગણશું. ઓકે, ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.